નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN ગુજરાતી. બિગ બ્રેકિંગ ન્યૂઝ. કલ્ચરલ સૌહાર્દ એલર્ટ. સ્માર્ટ સિટી અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાની અંતિમ તબક્કાની તૈયારીઓ વચ્ચે અમદાવાદના કોમી એકતાના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે તેવો એક અદ્ભુત અને હૃદયસ્પર્શી અહેવાલ સામે આવી રહ્યો છે. રથયાત્રાના આ પવિત્ર પર્વ નિમિત્તે વિવિધ સામાજિક સંગઠનો અને મહિલા સેવા સંઘ ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓ દ્વારા સીધા જ ઐતિહાસિક જગન્નાથ મંદિરે પહોંચીને રથયાત્રા એકદમ શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં સંપન્ન થાય તે માટે ઉમદા આશીર્વાદ મેળવીને ભવ્ય શુભકામનાઓ પાઠવવામાં આવી છે. બિલકુલ, આ ભવ્ય અને ગૌરવપૂર્ણ પ્રસંગે સામાજિક સંગઠનના અગ્રણીઓએ રથયાત્રાના મુખ્ય ગાદીપતિ પૂજ્ય સ્વામી શ્રી દિલીપદાસજી મહારાજની રૂબરૂ મુલાકાત લીધી હતી. મહારાજશ્રીના આશીર્વાદ મેળવીને તેમના સન્માનરૂપે એક ખાસ સદભાવના મોમેન્ટો પણ અર્પણ કરવામાં આવ્યો હતો. આ મુલાકાત દરમિયાન અમદાવાદની ધારાપ્રવાહ સંસ્કૃતિ અને હિન્દુ મુસ્લિમ એકતાનું એક બેજોડ ઉદાહરણ સમગ્ર દેશ સામે જોવા મળ્યું છે, જે દર્શાવે છે કે તહેવારોએ માત્ર ધર્મના નહીં પરંતુ પરસ્પર પ્રેમ અને સામાજિક શાંતિને મજબૂત કરવાના પવિત્ર માધ્યમો છે. સમગ્ર રથયાત્રા રૂટ પર અત્યારે ભક્તિ અને સદ્ભાવનાનો અદ્ભુત માહોલ છે. અમદાવાદથી અમારા સિનિયર રિપોર્ટર કલ્પેશ ઠાકરના ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે ITN ગુજરાતી, અમદાવાદ. આ રથયાત્રાનું પર્વ ઉપર અમે હિન્દુ મુસલમાન એકતાનું એ કરવા માગીએ છીએ અને મહંતશ્રીની 10 વર્ષથી અમે અહીંયા મુલાકાત લઈએ છીએ. એમનું અમે માન કરીએ છીએ અને બધી જ લેડીઝોને કંઈ પણ પ્રોબ્લેમ હોય, ક્યારે બી કંઈ પણ તકલીફ હોય, મહિલા સેવા સંઘ એમના માટે ઊભી છે અને એમને તરત જ અમને કોલ કરવો અને અમારી મુલાકાત લેવી. મહિલા સેવા સંઘ ટ્રસ્ટ, જે અમે લોકો 10 વર્ષથી અહીંયા જે રથયાત્રા થાય છે ત્યાં બાજુ અમે લોકો મુલાકાતે આવીએ છીએ, મહાશ્રીની મુલાકાત લઈએ છીએ. અમે અમારી સંસ્થા હિન્દુ મુસ્લિમ કોમી એકતા માટેનું કામ કરે છે. દેશમાં શાંતિ બની રહે, બહેનોના વિકાસ માટે અને બહેનો ઉપર જે હિંસા અત્યાચાર થાય છે તેને રોકવાનું પણ અમારું કામ છે અને હિન્દુ મુસ્લિમ શાંતિ અમે સાથે મળીને કામ કરીએ છીએ.